હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, તું સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર. એ બટા, એ તું હે ને બાળ મંદિરે જાસ ને તો બેન ને કીજે તને અસલ મજાના એકડા શીખવાડે હો. મને પણ અસલ મજાના એકડા આવડી ગયા. એ વાહ મારી ઢીંગલી, તને તો એકડા આવડી ગયા અને તું મોટી થાને એટલે તને મોટી કોલેજમાં હું ભણવા મૂકીશ. અને એમ જો પૈસાની તો ઉપાધિ કરતી જ નહીં. તારા પપ્પા એટલા પૈસા વાળા હે ને, એટલા પૈસા કમાઈને લાવે છે ને કે ખૂટે એવું જ નથી. અને મારી દીકરી, જ્યારથી તું આ ઘરમાં આવી છો ને, જ્યારથી તે જન્મ લીધો હે ને, ત્યારથી તો મારે હારું હારું ને હારું જ છે. એ બેટા, તું હવે બાળ મંદિરે જા. શરૂઆત તારી પહેલા બાળ મંદિરથી થશે. અને જો મારી દીકરી, તારા લગ્ન થશે ને એટલે તો હું એટલા ધામધૂમથી લગ્ન કરીશ ને. પણ જો બેટા, તને હે ને એક મકાન તો હું બનાવી જ દઈશ. જ્યારે તારા લગ્ન થશે ને ત્યારે મકાન તો તને હું ચોક્કસ બનાવી દઈશ. કેમ ખબર હે? તને કોઈ દી કોઈ એમ ન કહેવું જોઈએ કે આ ઘર તારું નથી. હો મારી દીકરી. જા મારી દીકરી. આ જે કાંઈ હું કમાવશું ને એ મારી સોડી હાટું જ કમાવશું. હું એટલું કામ કરું અને મારા ઘરવાળા એટલું કામ કરે. ભલે અમારે રાત ને દી કામ કરવું પડે, પણ મારી દીકરી ના બધાય સપના પૂરા કરવા હે. લા ભેલા સહાટીઓ વાટી લેવો છે જો વાદળા સિરે આવે. એક દી આપણે દાડિયા બાડિયા નાખીને વાટી નાખી નકે નહીં ફૂટે. ઈ તમારું સાસુ. એટલે આયા એ આ તું હા બાબલા વદેસરીને આયા વાટી ઉટડીએ કેમ બેઠો છો? એ બાપુ, એ હું આમ તો બેઠો હો આયા. એ અમથાના દીકરા, એ આ વાંઠી ઓટડીએ જેટલા બેઠા ને વાંઠા જ રહ્યા છે. અને આ બાબલાને તો ઉલાળ ધરાળ નથી. તારા હાટુ અડખે પડખે કોઈ ગામ બાકી નથી ને જોવામાં રાખ્યું ક્યાંય થતું નથી ને પાછો આવાય રે બેન. એ નાનજી દાદા, એ હું કઈ નવરો નથી. એ આયા નીકળ્યો ને એટલે મને એમ થયું કઈ ઘડી બેહું તો તમારો છોકરો આવ્યો, એ ઈ બેઠો. મેં નથી બેહાર્યો. તમે મારું નામ ન દેતા ને. હવે અમથો રે હાલ વાળી ભેગો થા. સહાટીઓ વાઢવાનો તારો ડોહો. એ તમે જાઓ, હમણે આવું હાલો. હમણે આવું આમ જ કરે છે પહેલા. આ તારું કો હાથ તો નથી કોઈ દી કાંઈ કીધું નહીં ને એટલે. હા સપુ દાદા એવા હે કોઈ. હું એ સગન, એ આય ભાઈ દે એ માગ કે દે કામ કે દે. કીધા ચાય નહીં, ઓલો દૂધનો પગાર છે ને તે પગાર લેવા જો જાઉં. હે અને હે એલા મગના એલા બાબલા, હા તમે બે મારા બેટા રોજ આવો તળિયા કામ બેઠા હો. એલા ભાઈ આમ ખા ઘરે કંટારી બધું એટલે આ ભેગી પાઉં. તારા મમ્મી કેવા અસલ લુગડા લઈ દે છે. મારા મમ્મી કાવા લઈ દે લુગડા. એ દેરાણી, શું તું હાવણો હાથમાં લઈને બેઠી છો? એ આપણે બે તો સહી કામા ખોટ્યું. એ હાવણો મૂકને આપણને શા કાંઈ કામ જ ગુજે છે. એ જેઠાણી, ઈ વાતય તમારી હાચી હો. આમ તો મને મારું બેટું કાંઈ કામ જ ન ઉકલે અને આપણે બે રહ્યું કામા ખોટ્યું. કામ તો કાંઈ કરવાનું, કામનું આલસ્યું જ એટલું સહી બે. પણ હવે તો ઘરમાં ખાવાનું ખૂટ્યું છે. હવે કરશું શું? આમ તો જો આ બપોર સડ્યું તા તો ચોમાસું. તને આ ઉનાળે ચોમાસા જેવું ન લાગતું? મને દીસુડી જેવા લુગડા લઈ દો ને. ઓહો, એ હાંભળ દેરાણી આની વાત કે દીસુડી જેવા લુગડા લઈ દો. એ ખાવાનાય તૂટે છે. એ સાની માની ઘરમાં જઈને ઠામડા ઉડે જા મર. એ એલી જેઠાણી, આ તારી સોડી તો જો કોકના પાયે હારું લુગડું નો ભાયરું થાય તા તો બા મને હાલા લુગડા લઈ દો ને. અહીંયા આપણે બેને ખાવાનું ગોતવી છે ને એને લુગડાય ની પડી છે. બોલ એ દેરાણી ઊભી થાય એક વાર. ઓય બાપા, પણ આમ તો જો બે ચા ખાધું ન હોય એમ કરે છે પાછી તો. એલી મુઈ પણ હાંજે હરખું ખાવા નતું જડ્યું. તું ભલા મારી જાદુ ખાઈ જઈતી તે મારે થોડું કમતું ખાવાનું ભાઈ ગયું તે વડે નથી. કે સુમલી હું શું કહું? ઓલી રેખલી રહી કેવી પૈસા વાળી છે. આપણે બે હાલને જાય થોડા પૈસા રેખલી દે તો. એ ભૂતના પેટની તને એવું લાગે છે કે ઈ રેખલી કેટલી સીકડી ગંધ જેવી છે અને ઈ આપણને રૂપિયો દે? જેઠાણી, એક કામ કરવાની જરૂર છે. આપણે બે દિમાગથી કામ લેવી. તને ખબર છે કાંઈક એવું વસ્તુનો ઉપયોગ કરીને આપણને પૈસાના ઢગલા કરવી જાય. એવું કઈ કરી પણ એને પેલા તો રેખલી પાસે પૈસા માંગવા જ જાવું છે. ઈ વાત હાચી તારી હો. પેલા આપણે માંગવા જાય અને જો પૈસા ન દે ને તો પછી એનો ઉપયોગ એવો કરવો છે કે આપણને ઢગલા પૈસા
સામેથી દેવી જોઈએ. તું હાલ ને પેલા પૈસા લેવા જાય અને પછી તો પૈસાની ના પાડે ને તો પછી મારા દિમાગમાં છે ને ઈ આપણે બે કરશું. હાલ હાલ રેખી એ બારી ખુદાને. ઓહો હો હો એ આ તમારા આયા સિમ દર્શન થયા. યાર રેખી આજ મારે હે ને તારું કોઈ કામ હતું એટલે આવી હતી. હા તે બોલો કામ હોય હાલો ફટાફટ મારે કામ છે નવરી નથી હું. એ પણ અમારા હાથે ને થોડું કામ પડ્યું મૂકજે. હે રેખી અમે બે તને શું કેવી અમારે બેયને થોડા છૂટાની જરૂર હતી તો આપને. ઓહો હો 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 કામ ખોટ્યું આમ છેટ્યું મરો તમને બેને હું સારી રીતે ઓળખું છું. એ ગામમાં નકર્યું ઘીરે ઘીરે ફાટકો છો કામે સાય જાત્યું નથી અને નવર્યું બેઠ્યું ઘરમાં હોય ઈ મરસું રોટલા ખાવો. એ સાહેબ કામે મરો ને તો અત્યારે બપોર સુધીના 250 રૂપિયા દાડી આવે છે. કામ ખોટ્યું. એ રેખલી આમ શું કરે હું દેને 500 રૂપિયા દેત કઈ દુબરી નહીં પડી જા અને મારી દાડી આવે એટલે હું તને પાછા આપી દઈશ. હા તું બહુ દાડિયા જાસ ને તે હું તને પૈસા દઉં અને તું મને દાડિયા જઈને તારી દાડી આવે એટલે પાછી દેસ. કામ ખોટ્યું હાવ ખોટીન્યું નાલાયક છો હાવ ખોટીન્યું નાલાયક. યાર રેખલી એ હું આમ શું કરે એ દે ને 200 રૂપિયા દે 500 ન હોય તો 200 રૂપિયા દે. ઓહો હો આ શું પૈસા માંગવાની કઈ જબરદસ્તી છે? આમ સાન્યું માન્યું વેચ્યું થાક અને ખબરદાર મારા બાણે કદી ઠબકાર્યું છે તો પૈસા હાટું થઈને એ કામા ખોટ્યું એ ગામમાં આવડાવડા નાના છોકરા હોતે રિક્ષામાં દાડીએ વજાય 250 રૂપિયા એ હાજે મરો ને દાડીએ તોય 250 રૂપિયા દાડી આવે અને આયું જુવાન જેયું આખ્યું તમે કામ કરતી નથી અને ઘરે પડ્યું ખાવો અને હા ભલે મારા પેટની કોઈ મારા ઘરે પૈસા લેવા ન હતી અને હું કમાવું ને ઈ મારી છોડી હાટું કમાવું તમારા હાટું નથી કમાતી. એ બટા હાલ ઘરમાં ગઈ અને જાવા મારા હોબા હામું મરી જોઉં નથી પાટીએ પાર દઈશ. એ તું જોઈ લીજે એ આનો બદલો તો હું તાર પાસે લીધે પાર જ કરું. આના બદલા લેવા લે જાણે હું એની દુશ્મન હોય. એક તમારી માયું પૈસા માંગવા આવે ભિખારીને ઘરે અને પાછું કઈક બદલે લે. ન જોયું મોટી આવો તો ખયું ખબર પડે. આ રેખલી કાંઈ જેવી તેવી નથી. સરકારી છાપખાનામાં નોટ ન સપાય એવી નોટ સૌ તમને થોડીક દઈ દઉં. એની કિરુડી આ રેખલી મારી માં તો કેવી છે ભૂતના પેટની. એ આપણા કીધા તો પટી ને શું કરું ધક્કા મારી કાઢી મૂક્યું. મને તો એટલી દાળ છડી કે એનું ગળકું દબી દઉં. એ સુમલી આ રેખલી નો પટી હોય ને તો કાઈ નહીં. હવે તો એના ભાઈડાને આપણે પટાવી આ ઓલી ખોગા કાકાની કારી નો રે આઈને હે ને રેખલીના ભાઈડા એરે લફરું કરાવી અને પછી હે ને રેખલીના ભાઈડાને બેકલીસ કરી. બેકલિસ્ટ નહીં એને બ્લેકમેન કહેવાય. એ હા ઈ તો મને આવડતું નતું એટલે ને. યા મારી બાલી બેન પડી ઈ તો મને હાંભીને જેઠાણી આ આઈડિયો તમારો બહુ કામ કરી જાય છે અને મારી માં પૈસાના ઢગલા ન કરતી ને પછી તો શા દેવાની છે આપણને પૈસા દેવાની જ છે. એનો પાયડો કીશે લાઇબ્રેરી પૈસા લાઇબ્રેરી તો બેરી હે ને નોટે નોટ વાંચી દીશે અને પછી તો આપણે દેરાણી જેઠાણી આખું સોમાસું ખાઈશું ને કાઈ નહીં ખૂટે. અરે વાહ જેઠાણી આવું જ કામ કરવાનું છે આપણે. એ હા જેઠાણી ઈ વાત તો તમારી હાચી પણ ઓલી ખોગા કાકાની કાલી માનસે ખરી. એ સુમલી ઈ ઉપાય તું કરમાં એ પૈસા હોય ને એટલે કારી તો શું એનો બાપો ખોગોય માની જાય. વાહ જેઠાણી તો તમારો આઈડિયો બરાબર કામ કરી જવાનો અને આમ જો પછી મને ફોન હાર કરાવી દીશો. યા આપડા ત્રણેય નો અડધો ભાગ અને કારીની એવી લાલચમાં નાખશું ને એટલે કારી હોતીને ફટ થઈને માની જાય છે. યા આમ જો જેઠાણી કારીને અડધો ભાગ દઈ દીધું એટલે માની જાય છે. હિંમત કરશું અને પછી તો દેરાણી જેઠાણી એ મોજ શોખ કરશું અને રેખલીના સામે જો ટક્કર ન મારી ને તો મારું નામ કિરુડી નહીં. એ હાલો જેઠાણી. પ્રેમ સાહેબા તાડો એમાં ઘડી રે ભૂલાય. લે તારી તાયા બેઠી છે શું ખોગા કાકાની. એ તારી તું આયા શું બેઠી કરેસ કોઈની વાત તો નથી જોઈતી ને. એ ના એલી એ કારી મારી બેન પણ
મારું એક કામ કરીશ તું? એ કે તો ખરી પછી કરું ને. યો કારી, આમ તો જો મારે પૈસાની ફૂલ જરૂર છે અને ઓલી રેખલી રહી ને ઈ કેટલી ઊંચી હાલે છે. મારું એક તું કામ કર ને તો હું તારો બાપ ના હમ બસ જિંદગી ભર આભાર નહીં ભૂલું. એ કે તો ખરી હું કામ તારું કરું. એ કારી કોઈથી નાગ નો પાડે. એ કારી તારી એકની બેનપણી નથી. તને ખબર છે કારી તો મારી એકલી પાકી બેનપણી છે. એ કારી માં થોડી ઊભી તો રે હરખી. તારે આપણું કામ કરવાનું છે અને સમજ કે આપણા ત્રણેયનું જ કામ છે, બરોબર ને? તો અમે કામ કરી એમાં તને અડધો ભાગ મળશે અને પૈસા મળે તો કોને ન સારું લાગે. હમણે તારું બાપ સોમા હું આવશે પછી સોમાહાના કોણ રોટલા ટપાકા ટીપી દીશે. એ તમે તો બે મારી પાકી બેનપણી એ તમે બે કયો ને તો મારો જીવ દઈ દો. બોલો દઈ દો, દઈ દો. એ મારી વાલુડી બેનપણી એ કીડી કાઈ લે તું કે ને. એ કારી એ આ બાજુ આય. આમ તો જો સગનો આયલો ઈને તારે બે કઈસ કરવાનો છે. એ ના ના બાઈ મારે એવા ધંધા કાંઈ ન કરવા હો. એ પણ કાઈ મારી બેનપણી પૈસાની જરૂર તાર છે ને? હા હો, માર થઈને દાદી પૈસા જરૂર. એ તો પછી ઠેકડો મને. આમ જો તારે બીજું કાંઈ કરવાનું નથી. સગનો આયલો આવે છે, સગનાની મોરે તમે હત્યું એ થોડીક વાતો કરવા રહી ગયો તા વાહે રહી ગયો હે. સગનો આવે ને એટલે તારે ઘડીક વાર આય રોવાનું. પછી સગનો બેન આમ કરીને આમ બસ ભરી જવાનું. પછી હે ને હું ને કિરુડી અસલ મજાનો વિડિયો બનાવી લઈશું અને પછી સગનાની બાળડીને દેખાડવાનો અને આમ જો પૈસા જેટલા માંગશું ને એટલા દિવસે સગનાને બ્લેકમેલ કરવાનો છે. એ તો બ્લેકમેલ કરી પણ પૈસા મને સાજા દેવાના હો. એ આપણા ત્રણેયનો અડધો ભાગ. એ અડધો અડધો ને મારો તમે બે કરતા થોડોક જાદો. એ કાંઈ વાંધો ને તમ તારે એ જેટલા જોતા એટલા તને દીધું અને થોડા ઘણા વધે અમને દઈ દીજે. એ તમને બેન પેલા ખબર હે એ સગદાન વહુ કેટલી ભૂંડી હે ખબર હે? એને ખબર પડી ને તો મારું મર્ડર કરી નાખશે, મર્ડર. એ રેખલીને ખબર શું પડે? ઓલો સગનો હંગી દેખલો રહી છે. રેખલીને ક્યાં ખબર પડે ને? અને આપણે તઈને કેવું છે વિડિયો બનાવી લીશું ને એટલે તો સગનો કાંઈ બોલીએ નહીં એકે. અને પછી તો રેખલી કાંઈક બોલે ને તો હું સુમી બે સિંહણ જેયું કેયું છે તારો સાથ દેવા વાળ્યું. એ તારે ખાલી નાટક જ કરવાના છે, બાકી સંભાળવા વાળી તો અમે બે સરી. અને એવું નાટક કરજે કે નાટક કામ લાગી જાય. અને રેખલીને તો ઈ કિસે નહીં, આપણે સગનાને દાબો દેવો મારવાનો. યાર સગના ભાઈ આવશે એ તું નાટક કરજે અને બે હંતાઈ જાવે. એ જાવ જાવ. સગનાયો કાળી શું થયું? તાર ભાઈએ કાંઈ કીધું? એ પણ કાળી આજી રે કોકા બજારે મને ભારશે કેવું મણ ગમશે. એ સગના આજ મને વાત કરીને તું રોવા દે. શું છે? એ સગના યાદ મન મૂકીને રોવા દે. એ મારા દુઃખની વાતો કોને કાઢો? એ આમ તો જો દેરાણી આ તો આપણા કરતા નાટક જાજા કરે છે. સગનાને કેવી વાત કરીને રોવે છે. લાગે આ હાસકા પ્રેમમાં નો પડી જાય હો. બને વિડિયો બનાય. પણ કાળી તું સાની રહીને કાંઈક તું વાત કરે આજી રહી તો મને કાંઈક ખબર પડે. એ કીધું એ આ કાળી રોવે હે એ હું છું હે. એ સગના એ તું કેસ કે કારીને હું છું કે મારા રોયા આ કારીને લવ તો નથી કરતો ને. એ સુમલી એ કાંઈ મોઢું સંભાળીને વાત કર. એ મારે ઘરે બાયડી છે અને આવી વાતો કરે તો શરમ નથી થતી? એ સગના મને લવ જ કરે લવ. એ કાળી એ મૂંગી ને મર આવું ગામમાં મારું નામ બદનામ કરી માં તો. એ મને તો સગના એવું જ લાગે છે તું આંધળે લવ કરતો હોય ને આજે તો રેખલીએ બધું જઈ ન કહી દો ને તો મારું નામ કિરુડી નહીં. એ હાલ તો તાર હું હારે આવું ટોકરો બંધ થઈ દીજે. ઈ મારી બાયડી છે એમ કાંઈ તમારું કીધું ન માની જાય અને હું તો હાસો માણસ છું. એ ઉભા રહ્યો તારી બાયડી નહીં માને એમ હે નહીં માને એમ કે તું? અરે તમારું કીધું કાંઈ ન માને. હાલો હું તમ તાર હારે આવું. ઉભો રે પેલા વિડિયો જોઈ લે. અરે બાપરે કાળી કૂતરી આવું હું તેમ તારું ડિલીટ માર દે સુમલી. એ સગના આવે આને હાથે હાથું કહી દે આપણે બે પ્રેમડિયા હી.
પેમડીએ દીકરી શાંતા એક પાટું ઠોકી આવા કોકમાં આરોપ નાખે. એ સુમી આ બધું ખોટું છે તારું બાપ. આ વિડીયો ડિલીટ માર દે તું. જો સગના તમે બે પેમડિયા હોય કે બેમડિયા હોય એનાથી અમારે કાંઈ મતલબ નથી. આમ જો આ વિડીયો તારી બાયડીને બતાવી દઈશ અને જો તારી બાયડીને ન બતાવે ને તો 50,000 રૂપિયા અત્યારે ને અત્યારે અમે બે કેવીને ન્યા અમને દે, નકર આ વિડીયો તારી બાયડીને દેખાડી દઈશ અને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે વાયરલ કરી દઈશું. એ ચુમલી એ વિડીયો યુટ્યુબમાં ની મચાઈ મુકતી ને તમે કોકનો ઘર બરબાદ કરશો ભલામણી. એ સગના તું જા 50,000 લેતો હોય નકર યુટ્યુબમાં તો શું પણ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને બધે જો તારો વિડિયો વાયરલ ન કરી દે ને તો અમારું નામ અમે બદલી નાખશું. એ કિરુડી એ ચુમલી એ હું તમને 50,000 લઈ દઉં પણ વિડીયો ડિલીટ માર દો. પેલા 50,000 રૂપિયા મારા હાથમાં દે ને પછી આમ જો તારા હાથેથી ને વિડીયો ડિલીટ કરાવી નાખું બાપના હમ બસ. એ આ તો ઘડી ગયો એ હું પૈસા લઈને જાઉં હું તમ તારે. એ કાઈ વાંધો નહીં આઈ લવ યુ પણ પૂછના પેટને ને આઈ લવ યુ તો આવડતું નથી ને સગના આઈ લવ યુ એ પણ પૂતણી એમ નો કહેવાય એ હિંમત કહેવાય તો જીને સાજી બીક લાગે. કિરુડી એ હવે તો રેખલી પાવર બહુ કરતી હતી ને હવે રેખલીનો પાવર ઉતરી જવાનો અને કિરુડી અને કાયડી અને આ સુંબલીનો ઝપાટો જઈ લે તું. અહીંયા બેહી તણે હાલો હમણાં સગનો 50,000 રૂપિયા લઈ આવશે. અને પછી તાણે આઈને ભાગ પાડી લીધું હો એટલે ખાઈ લઈને કામમાં લાગી જાય. મારો રોયો ઘા આવે તોય સારું. એલી કિરુડી આ સગનો તો હજે નો આવ્યો કોણ જાણે કઈ બજારમાંથી ટપકશે. આયો સુમલી આયો જા હું આયો હવે તો ખરો ને વાહે ભીલ પડી જઈ. હા ચુમલી હાલે આ 50,000 રૂપિયા અને વિડીયો ડિલીટ માર દે હવે. પૂરા તો છે ને મારા રોયા પૂરા છે. એ સગના આ વિડિયો હજે હમણાં નહીં ડિલીટ થાય. કા શું હજી તો મારા રોયા કાલ તલાવની પારે 1.5 લાખ રૂપિયા લઈને આવવાનું છે ત્યારે તો અમારા ત્રણેયનો હરખો ભાગ પડશે અને હજી તો સગના તારું ડુમડુમ ટેણાવ કરવાનું બાકી છે. એ સુમી એ તમે જ કીધું તો 50,000 રૂપિયા દે એટલે વિડીયો ડિલીટ માર દઈશું. એ એટલો બધો દુબરો પડમાં એ તારી બાયડી પાસે તો માલ પૈસા છે અને ઘરાણા હોતિંગ છે અને હા ભાઈ એક હાર હોતિંગ તારી બાયડીને લેતો આવજે અને 1.5 લાખ રૂપિયા લેતો આવજે તઈ આ વિડિયો ડિલીટ મારીશ નકર તારી બાયડીને જઈને બતાવું આ હાલ કર્યું એ રેવા દે અને હાર એક હું નહીં લઉં 1.5 લાખ રૂપિયા હું માંડ લઈને આવીશ. એ કાઈ વાંધો નહીં તો 1.5 લાખ લેતો આવજે કાકી રૂડી અને કાલ તમતાર હે તારા હાથથી વિડિયો ડિલીટ મારી દો પછી અને પાછો 9 વાગ્યા ને તો અહીંયા તલાવની પારે આવજો પૈસા દેવા. જો જરાય મોડું કર્યું છે ને તો આ વિડિયો તારો બચ્ચે વાયરલ થઈ જશે. ના એવું જરીએ મોડું નહીં કરું અને તમે કોઈને વિડીયો ન દેખાડતા એ હું હવે 9 વાગે 1.5 લાખ રૂપિયા લઈને અને હા ભાઈ પાછો કોઈને કેતો નહીં કે આ કિરુડી અને સુમલે તને બ્લેકમેન કર્યો છે નગર આના ડબલ પૈસા અમે તણે લીશું સમજી લીજો હો. એવું કોઈ નહીં કહું પણ તમે કોઈ ન કહેજો. કેવો બેચારો રોવે છે આમ તો જો એ પણ ભૂતના પેટનું એ બાજો છો શું કઈ ભાગ હરખી રીતે પાડો ને લાય પાડું. આહાહા જાણે જોતો બધાય કામ આને જ કર્યા હોય એના ઘોડે આટલા ને તારા આપણને તો 20,000 નો દીધા 10 દીધા અને 30,000 ને રાખ લીધા. એ હા મેં તને હું કીધું તું જાતો વાગ મારો બીજો અડધો તમારો. એ કિરુડી કાઈ વાંધો નહીં કામ તો બધું ઈને જ કર્યું હોય ને કાલ આપણે બે જાજા લઈ લઈશું. કાલીને છેતરી નાખ્યું કા એ કાઈ વાંધો નહીં કારી આમ જો અત્યારે તું ઘીરે જા અને આ વાત કોઈને કહેતી ને આપણા ત્રણ વચ્ચે ખાનગી રહી જોઈએ અને આમ જો કાલ 9 વાગ્યે છે ને તલવની પારે ભેગી થાય છે આપણે ત્રણે ન્યા જવાનું છે. એ કાઈ વાંધો નહીં એ હવે હું જાઉં. એ કાઈ વાંધો નહીં આપણા બેયનું તો કામ થઈ ગયું હોય કિરુડી હવે તો આપણે બે પૈસા વાયરી થશું અને ઓલી રેખલી એ રોવાનું ચાલુ કરશે. હાલ આપણે ઘીરે જઈને થોડું ઠૂસી તો લઈ આવે. મારી માં મને વેતાઈ નતો માંડ વેતાયો હવે આ કાવડિયાના હું ભાગ લઈ લઈશ એટલે ખાસ એને થોડું ઘટાડું ઘરમાં લઈ લઈશું આયલા એલી કિરુડી મુઈ તે સારા તો ન લઈ લીધા ને કે તારા જેટલા છે એક વધારે નો આઈ સુમલી આઈ કિરણ ઉભી રહો આ બે હાથમાં વાયા હું હમતા કાઈ નથી દયા કાઈ નથી એ મને ખબર છે તમાર પાસે કાઈ છે આમ કઈ તો
ને જોક. અરર માં અને દેખાય તો કાકા અહીંયા. અરર બાપ રે આટલા બધા પૈસા તમે શેઠ લઈને આવ્યો. એ દયા અમાર બુઢા પેન્સલ ઉપાડ્યું હે. એ હાલી શું નીકળી છો એવું ખોટું બોલ માં તમે બે ગાઈડિયું થઈ ગયું છો કે બુઢા પેન્સલ છે. એ ના 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 એ માર જેઠાણીને નથી ખબર આ પૈસા કીના આયા તા. એ તો એને ડિલિવરી આવી હતી ને એના ખાતામાં 12000 આયા તા ઈ ઉપાડ્યા છે અમે બેયે. કીધું કે ડિલિવરી ના એ પણ આની છોડી 5 વરાયની થાય અને તમે બે કામા ખોટ્યું નથી સાઈ કામે જાવ ઈ પૈસા આટલા લગ પડ્યા હોય એ હા એના જ પૈસા છે. એ કિરણ કાઈ કે ને તું આને. એ દઈલી એ તારે માનવું હોય તો માન અને નો માન ને તો જા તેલ લેવા. હાલ છુમલે આપણે બે વેચ્યું થાય છે. આનું કાઈ માનવું નથી. આ તો સેજ નવરી એવી. અરર માં એ આ બે એ નકી કાઈ કામ કર્યા હોય. દારમાં કઈ કારું છે મારે જોવું પડશે શું છે આટલા બધા પૈસા નકરા આની પાસે સાખીને કામા ખોટ્યું. આવી કોને મારે મારા દુઃખની વાત કરવી. આ હું થયું મારી હારે અન કરતા કાળી હારે ઉભો ન રહ્યો તો સારું હતું. ઈન વાઠીને ઓખાઈ કરી નાખવા આપણે. અરે ખડકી જાય ને સાટા એને કે બગડી જાય છે ભલા માણા. તઈ છોકરો દાડિયા બાડિયા નાખીને કરાવી નાખી. એલા સગના કેમ રોવે હે બેઠો બેઠો? તારી વવે કાંઈ કીધું છે? એ ના ના જી દાદા મન મારી હવે કાંઈ કીધું નથી. તમે તમારું કામ કરો જાવ. અરે પણ કાંઈક મોઢામાં ફાટ તો ખબર પડે. અરે બાપ રે એ તમે રોવો હો કા? આયા રોતો તો જ મેં કીધી લા કેમ રોવે તું બેઠો બેઠો? એ નાનજી દાદા એ મારા ઘરવાળાને તમે જ કાઈ કીધું હોય નકર કોઈ દી રોવે જ નહીં. એ તમને શરમ જેવો સાટો હે કે નહીં? મારા ધણીને રોવરાવો છો. હું પોલીસ સ્ટેશને કેસ કરીને બે ભાઈને હલવાડી દઈશ. તારે બોલાવવાનો જતો બોલાયો શું કામ છો? માથે નાખ્યો કેસ કચર તોડાવી નાખશે. પણ આ તો ઉલટો કોર ચોટવાળ કો દંડે એવી વાત કરી. મેં તો આનો હાલ પૂછ્યો કીધું કે મેલા મરી લિયા રોવે. તારે ભૂખ સીની નથી, મોટર છે, ગાડી છે, કાવડિયા છે તો રોવેશ કા? હા ઈ પૈસા જોઈને જ તમે મારા ઘરવાળાને કાઈ કીધું હોય એટલે કીધે થોડાક પૈસા દે. આ સમાસુ આવશે તો વાવણી થઈ જાય. એ ટપુ દાદા એ તમને તો મારે હવે ગૌઢાસન શું કેવું? આ તમારા ભાઈને લઈને જાવ નકર મારથી નો થવાનું થઈ જાય છે. એ હાલ ભાઈલા હાલ આ માર ખબર છે હાલ હવે. એ હાલ હવે આ બે ના ડખામાં આપણે શું છે હાલ? એ બેરા એ પણ તમારે મને તો કહેવાય ને તો આ બે ભાઈને હું ટાંટિયા તોડી નાખું. એ મેરી પર તું કઈક મારું હાબર તો કરી. નાનજી દાદાને મને કાંઈ કીધું નથી. અરે બાપ રે એ તમને નાનજી દાદાએ કાઈ નથી કીધું? એ ના એ પણ તો તમારે મને કહેવાય તો ખરું ને. મેં ઈ બિચારા બે ભાઈને નો બોલવાના વેણ બોલી તો તમને થું શું? એ મને કાંઈ નથી થયું બેરી. ઓલી કિરુડીએ અને કાયડીએ અને સુમલીએ મને બ્લેકમેલ કર્યો અને કાલે 50,000 રૂપિયા દઈને આવ્યો અને અત્યારમાં 1.5 લાખ દીધા હે મેં. શું કીધું બેરા? આ તમને બ્લેકમેલ કર્યો? પણ કઈ રીતે તમને બ્લેકમેલ કરે? તે કાંઈ નહીં એમની બજારે હું આમ હાલ્યો આવતો હતો ને તે કાયડી બેઠી રોતી હતી. તે મેં કીધું કારી કે તાર ભાઈએ કાંઈ તને કીધું? તેમાં હજી કાંઈ નહીં. એ મન બહુ મન બસ ભરી રોવા માંડી અને સુમલીએ અને કિરુડી આમ મારો વિડીયો ઉતારી લીધો અને કાયડીએ મને બસ ભરી રાખી. એ પણ આવી વાત હોય તો તમારે મને વાત તો કરાય ને કે આવી રીતે મને આરે થયું છે તો હું તમને કાઈ કહેત નહીં. એ મારીને તાણે ને હું મૂતરાઈ દેત એટલી ભૂંડી સહું તો તમારે મને વાત ન કરાય. એમ હું બે ગયો તો એ મેં કીધું તું મારે બાજવા દઈશ અને એ થઈને મેં કીધું કે અમને પૈસા દીજે નકર વિડીયો કે વાયરલ કરશું યુટ્યુબમાં બધે મૂકી દઈશું. પણ તમને મારા ઉપર તો ભરોસો હતો ને તો તમારે મને તો વાત કરાય ને. એ ગમે એવું દુઃખ હોય કે ગમે એવી વાત હોય તમે કોકને કયો તો ખબર પડે. કયો નહીં અને મરી જાવ તો એનો કાંઈ થોડોક જવાબ મળવાનો છે.
હવે તમે જો આ કિરુડીને અને સુમલીને મારીને જો મૂતરાઈ નહોતો ને તો મારું નામે રેખલી નહીં. એને મને ખબર છે મેં તેદી પૈસા ન દીધા ને એટલે મારી માયુએ મને નો છેતરી કે એટલે તમને છેતરાશે. પણ હવે તમે જોવો ગામ ભેગું કરીને અને ત્રણેયના ટકા કરી અને ગામ બહાર ગધાડા માથે ન બેહારું ને તો મારું નામે રેખલી નહીં. હું કાંઈ જેવી તેવી નથી. સરકારી છાપખાનામાં છે નોટ ન છપાય એવી નોટ છાપ. હાલો મારા હારે. પણ પેલી એવડે વિડીયો મૂકતી છે તો એ તમારે કાંઈ બીવાનું નથી. એ આવી સિંહણ જેવી હું છું ને અરે શું નમાલા ખોડ બીવો છો? આમ મોર વેતા થાવ. જોવો તમે હવે મારી માયું હું આવું છું.